Welcome to Extrinsic Coaching. મિત્રો, શું તમને ખબર છે કે તમારી ડિજિટલ ઘડિયાળ પણ એક કાઉન્ટર જ છે? ચાલો સમજીએ કે આ જે મોડ 16 કાઉન્ટર અહીંયા લખેલું છે એ 30 સેકન્ડમાં કેવી રીતે કામ કરે છે સમજીએ. જુઓ, મોડનો અર્થ એવો થાય કે લિમિટ અથવા મર્યાદા છે. મોડ 16 એટલે એક એવું કાઉન્ટર જેમાં 16 આંકડા ગણી શકાય. હવે ધ્યાનથી સાંભળજો, આ કાઉન્ટર 1 થી 16 ગણતું નથી. આ કાઉન્ટર જે છે એ 0 થી 15 સુધી ગણશે. બરાબર છે? તો હવે આ મોડ 16 કાઉન્ટર છે, તમારી ઘડિયાળના કાંટાને યાદ કરો તો 59 પછી શું આવે? 00 થઈ જાય. બસ મોડ 16 કાઉન્ટર પણ આવું જ છે. 0થી શરૂ થાય, 15 સુધી પહોંચે અને જેવા 16 થાય એટલે ધડામ દઈને પાછું 0 થઈ જાય. આને કહેવાય રીસેટ થયું. હવે પરીક્ષામાં એવું પૂછાય છે કે મોડ 16 કાઉન્ટર માટે કેટલા ફ્લિપ ફ્લોપ જોઈએ? હવે અહીંયા સિમ્પલ ગણિત છે. 2 × 2 × 2 × 2 એટલે 2⁴ તમે કરો એટલે શું આવે? 16 આવે. બરાબર છે? તો અહીંયા જે છે 2⁴ એટલે 4 કાઉન્ટર જોઈશે. તો 16 આન્સર ના આવે. પાછા ઘણા 16 મારીને આવે છે. એ આન્સર જે છે એ 4 આવે. મતલબ 4 ફ્લિપ ફ્લોપ જોશે. હવે ભૂલશો નહીં ને? આવા સરસ વિડીયો માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગને. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.